નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના જ. તો જોઈએ આજના સમાચાર જાફરાબાદથી અમારા રિપોર્ટર અકબર સૈયદ સાથે. આચાર ચેરિટેબલ ટ્રસ્ટ જાફરાબાદ દ્વારા ખારવા સમાજના વડીલોના આશીર્વાદ અને દાતાશ્રીઓના અમૂલ્ય સહયોગથી સગર્ભા મહિલાઓ માટે નિઃશુલ્ક આપાતકાલીન સેવાનો શુભારંભ કરવામાં આવ્યો. આ સેવા ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને જરૂરિયાતના સમયે તાત્કાલિક અને નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સુવિધા મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવી છે. સમાજની સેવા માટે આ એક ખૂબ જ સરાહનીય અને માનવતાભરી પહેલ છે. આ પ્રસંગે જાફરાબાદ શહેરના ભાઈઓ બહેનો, વડીલો, આગેવાનો, પદાધિકારીઓ, લોકસેવકો તથા સમાજના સ્વજનો ઉપસ્થિત રહી આ સેવાકીય કાર્યને બિરદાવ્યું અને ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરો તથા દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો. સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્ય સુસર્વદા. તો આજે જાફરાબાદમાં આવેલું આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જે સમાજના તમામ દાતાઓ, પ્રમુખશ્રીઓ અને સમાજના દરેક નાનામાં નાના વર્ગની જે મહેનત થકી અને સાથે સાથે આઝાદ ગ્રુપના તમામ સભ્યોએ એક ધન એકઠું કરી અને એક નવી પહેલ શરૂ કરી છે, જે ગર્ભવતી મહિલાઓ માટે ફ્રી એમ્બ્યુલન્સનું એ લોકોએ આયોજન કરેલું છે. તો સમાજમાં કોઈ પણ ગર્ભવતી મહિલાઓ હોય તેમને રાતની કે કોઈ પણ જાતની ઇમરજન્સી તકલીફ પડે તો આઝાદ ગ્રુપ દ્વારા એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે, જેના દ્વારા બહેનોને તાત્કાલિક ધોરણથી હોસ્પિટલે અમે ખસેડી શકીએ. તો આ એમ્બ્યુલન્સ લાવવામાં જે લોકોએ પણ મદદ કરી છે, ફાળો આપ્યો છે, એ તમામ દાતાઓનો પણ હું દિલથી ધન્યવાદ માનું છું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.